50 મીટર લંબાઈની બે ટ્રેન પરસ્પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે 10 મીટર પર સેકન્ડ અને 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહી છે. તો એકબીજાને ક્રોસ કરવા માટે લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ. હવે આપણે એમ કહીએ કે બે ટ્રેન છે એ બંને ટ્રેન 150 મીટરની છે. તો આ બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરે, આમ ગતિ કરે છે અને આ ટ્રેન આમ ગતિ કરે છે. તો ક્રોસ કર્યું ક્યારે કહેવાય? જ્યારે આખી ટ્રેનના પહેલાં બે એન્જિન એકબીજાને ક્રોસ કરે, એમ કરતાં કરતાં છેવટે જ્યારે બેના એન્ડના છેલ્લા ડબ્બા એકબીજાને ક્રોસ કરે ત્યારે બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરી છે એમ કહેવાય. તો આપણે ક્રોસ કરેલી સ્થિતિમાં આ ટ્રેન છે એ અહીંયા આવી જાય અને રેડ ટ્રેન છે તે આમ કરીને આ લેન્થમાં આમ આવી જાય. તો અહીંયા જસ્ટ ક્રોસ કરી છે એમ કહેવાય ટ્રેને. તો ક્રોસ કરે ત્યારે કુલ ડિસ્ટન્સ કેટલું કપાય? તો કે બે ટ્રેનની લેન્થ જેટલું. એટલે સાપેક્ષ અંતર બરાબર 150 વત્તા 150 300 મીટર થાય. સાપેક્ષ વેગ, એક જ વસ્તુ યાદ રાખો, જ્યારે બે ટ્રેન સામસામે ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ વેગનો સરવાળો થાય અને એક જ દિશામાં ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ વેગની બાદબાકી થાય. એટલે અહીંયા સાપેક્ષ વેગ 10 વત્તા 20 30 મીટર પર સેકન્ડ થાય. તો એકબીજાને ક્રોસ કરવા માટે લાગતો સમય T બરાબર સાપેક્ષ વેગ V બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટાઈમ એટલે ડિસ્ટન્સ અપોન વેલોસિટી, એટલે સાપેક્ષ અંતર છેદમાં સાપેક્ષ વેગ. જો V ઇઝ ઇક્વલ ટુ D બાય T, એના પરથી T ઇઝ ઇક્વલ ટુ D બાય V. તો સાપેક્ષ અંતર છે 300 મીટર છેદમાં છે 30 મીટર પર સેકન્ડ, એટલે આન્સર આવશે 10 સેકન્ડ. તો આપણો આન્સર થશે 10 સેકન્ડ, એટલે કે C. એક નદીની પહોળાઈ 1000 મીટર છે. શાંત પાણીની સાપેક્ષે એક હોડીનો વેગ 5 કિલોમીટર પર અવર છે. જો આ બોટ 15 મિનિટમાં ટૂંકા માર્ગે નદીને પાર કરતી હોય તો નદીના પાણીનો જમીનની સાપેક્ષે વેગ. ટૂંકા માર્ગે એટલે સમજો, અહીંયા સપોઝ આ નદી છે, હવે મેં તમને કીધેલું કે જો ટૂંકા માર્ગે ગતિ કરવાની વાત આવે તો તમારે આકૃતિ બનાવવાની તે આમ બનાવવાની. આ નદીની પહોળાઈ D બરાબર 1000 મીટર છે. આ વેગ કયો આવે? તો કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર. આ શું આવે? વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને આ શું આવે? વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ.
વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ લંબરૂપે હોવું જોઈએ, બરાબર, સામેના કાંઠે સીધી રેખા હોવી જોઈએ. આવું હોય તો આ ટૂંકામાં ટૂંકા માર્ગની વાત આવે. અને અહીંયા તમને ટી આપ્યું છે 15 મિનિટ, બરાબર. તો પહેલાં તો શું મળે આના પરથી? વી બીજી મળે ડિસ્ટન્સ અપોન ટાઈમ કરવાથી. એટલે વી બીજી બરાબર ડી બાય ટી. એટલે આ 1000 મીટર એટલે 1 કિલોમીટર, 1000 મીટર એટલે 1 કિલોમીટર, એના છેદમાં 15 મિનિટ એટલે 1/4. 15 મિનિટ એટલે શું થાય? આપણે આમ કરી શકાય ને, 15 મિનિટ એના છેદમાં 60 એટલે એ મિનિટની જગ્યાએ એક અવર કન્વર્ટ થઈ જશે. એટલે 1/4 અવર. તો આ 1/4 અવર એટલે આ 4 કિલોમીટર પર અવર થાય. તો વી બીજી મને શું મળ્યું? 4 કિલોમીટર પર અવર. હવે આપ્યું શું છે? તો કે પાણીની સાપેક્ષે હોડીનો વેગ એટલે વી બી ડબલ્યુ આપ્યું છે 5 કિલોમીટર પર અવર આપેલ છે, બરાબર. તો વી ડબલ્યુ જી પૂછ્યું છે, નદીના પાણીનો જમીનની સાપેક્ષે વેગ, એટલે વી ડબલ્યુ જી પૂછેલું છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ વી ડબલ્યુ જીનો વર્ગ વત્તા વી બીજીનો વર્ગ બરાબર વી બી ડબલ્યુનો વર્ગ. તો વી ડબલ્યુ જીનો વર્ગ વત્તા વી બીજી એટલે કેટલું શોધ્યું આપણે? 4 કિલોમીટર પર અવર એટલે 4નો વર્ગ. કર્ણ કેટલો છે? 5, તો આ 5નો વર્ગ. એટલે વી ડબલ્યુ જીનો વર્ગ બરાબર 5નો વર્ગ 25. આ પહેલી બાજુ જાય એટલે 4નો વર્ગ 16 એટલે 9 થાય. તો વર્ગમૂળ લઈ લો તો વી ડબલ્યુ જી એટલે 3 કિલોમીટર પર અવર આવે. તો આપણો આન્સર થશે 3 કિલોમીટર પર અવર, સી. લખી નાખો. એક લડાકુ વિમાન જમીનની સાપેક્ષે 1000 કિલોમીટર પર અવરના વેગથી ઉડી રહ્યું છે. એટલે વેલોસિટી ઓફ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ કેટલું છે? 1000 કિલોમીટર પર અવર, બરાબર. તેમાં ઈંધણ બળવાથી નીકળતો વાયુ લડાકુ વિમાનની ગતિની વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. જો આ વાયુનો લડાકુ વિમાનની સાપેક્ષે વેગ 1300 કિલોમીટર પર અવર હોય તો વાયુનો જમીનની સાપેક્ષે વેગ કેટલો? એટલે અહીંયા 3 વસ્તુ છે. જો પી એટલે આપણે લડાકુ વિમાન, જી એટલે આપણે અહીંયા જમીન લીધું છે, ગ્રાઉન્ડ એટલે જમીન. તો બહાર નીકળતા વાયુ માટે આપણે હજુ સંકેત એકચ્યુઅલી ગેસ લેવાય, પણ ગેસ તો આપણે જમીન માટે જી લીધેલો છે એટલે અહીંયા જી ગેસ માટે નથી લેતા. તો આપણે એક્ઝોસ્ટ ગેસ એટલે એના માટે ઈ લઈએ છીએ. બહાર નીકળતો વાયુ
એક્ઝોસ્ટ ગેસ, બરાબર, આવી સંકેત વાપરીએ. તો પ્લેનનો જમીનની સાપેક્ષે વેગ 1000 km/h, વાયુનો લડાકુ વિમાનની સાપેક્ષે વેગ એટલે વેલોસિટી ઓફ એક્ઝોસ્ટ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ પ્લેન. હવે પ્લેન આગળ જાય છે, એ દિશાને હું ધન લઉં તો બહાર નીકળતા વાયુની દિશા ઋણ લેવી પડે, બરાબર. એટલે આપણે અહીંયા બહાર નીકળતા વાયુની દિશા છે એ ઋણ લઈએ તો શું આવશે? -1300 km/h. તો વાયુનો જમીનની સાપેક્ષે વેગ એટલે VEG આપણને પૂછેલું છે. હવે કેવી રીતે કરીએ? તો VEG એટલે VEP વત્તા VPG આમ થઈ શકે. તો VEP એટલે -1300 વત્તા VPG એટલે 1000. તો આપણો આન્સર આવશે -300. તો આપણો આન્સર આવે C. km/hના અચળ વેગથી એક ટ્રેન સુરેખ માર્ગ પર ગતિ કરે છે. ટ્રેનના ડબ્બામાંથી એક દડાનું મુક્ત પતન કરાવવામાં આવે છે તો ટ્રેનમાં બેઠેલા પેસેન્જર તથા જમીન પર ઊભેલી વ્યક્તિએ 1 સેકન્ડ બાદ નોંધેલા દડાના વેગના મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા મીટર/સેકન્ડ અને ખાલી જગ્યા મીટર/સેકન્ડ. તો ટ્રેનની ઝડપ છે 54 km/h. આ કોની ઝડપ હોય? તો કે ટ્રેન જઈ રહી હોય ત્યારે જમીન પર ઊભેલો વ્યક્તિ જુએ ને તો એને ટ્રેનની ઝડપ 54 km/h જણાય. એટલે ટ્રેનની જમીનની સાપેક્ષે વેગ એ 54 km/h થાય. એટલે અહીંયા આપણને જે V આપ્યું છે વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ 54 km/h આપેલું છે. જુઓ, જવાબ બધા મીટર/સેકન્ડમાં છે એટલે પહેલાં તો આને મારે મીટર/સેકન્ડમાં ફેરવવું પડે. તો 54 કિલોમીટર એટલે 1000 મીટર છેદમાં અવર એટલે 3600 સેકન્ડ. 1 અવર એટલે 1 કલાક, 1 કલાક એટલે 60 મિનિટ એટલે 3600 સેકન્ડ થાય ને 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો આ બે 0 કેન્સલ થાય. અઢાર દુ 36, 18 તરી 54 એટલે 30/2 એટલે કે 15 મીટર/સેકન્ડ. તો વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 15 મીટર/સેકન્ડ છે. હવે ટ્રેનના ડબ્બામાંથી એક દડાનું મુક્ત પતન કરાવવામાં આવે છે તો ટ્રેનમાં બેઠેલા પેસેન્જર તથા જમીન પર ઊભેલી વ્યક્તિએ 1 સેકન્ડ બાદ નોંધેલા દડાના વેગના મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા મીટર/સેકન્ડ અને ખાલી જગ્યા મીટર/સેકન્ડ. હવે સમજો, અહીંયા એક ટ્રેન છે. એ ટ્રેન VTG જેટલા વેગથી જમીનની સાપેક્ષે ગતિ કરી રહી છે. અહીંયા ઉપર એક બોલ છે. એ બોલ છે એ નીચેની તરફ મુક્ત પતન કરે છે એટલે V0 = 0. એ ગતિ કરતો કરતો 1 સેકન્ડ પછી અહીંયા પહોંચે છે ત્યારે અંદર એક વ્યક્તિ ઊભેલો છે ટ્રેનની અંદર, બરાબર. આ ટ્રેનની અંદર ઊભેલો વ્યક્તિ એ આને જોવે છે અને આ ટ્રેન આખી કાચની બનેલી છે એટલે ગ્રાઉન્ડ પર ઊભેલો વ્યક્તિ છે એ આને જોવે છે, બરાબર. તો બેયને વેગ દડાના 1 સેકન્ડ પછીના વેગ કેટલા જણાશે?
તો જમીનની અંદર ઊભેલો વ્યક્તિ છે ને એના માટે આખે આખો ટ્રેનનો ડબ્બો સતત ગતિ કરે છે. તો આપણે સ્થિર જમીન ઉપર ઊભા રહીને બોલને આપણે મુક્ત પતન કરાવીએ તો એણે 1 સેકન્ડમાં જેટલો વેગ પ્રાપ્ત કર્યો હોય એટલો જ વેગ ટ્રેનના ડબ્બાની અંદરવાળી વ્યક્તિને દેખાય. એટલે ટ્રેનના ડબ્બાની અંદર તો અહીંયા v = v0 + at સૂત્ર લાગુ પડે. એમાં પ્રારંભિક વેગ છે 15 મીટર પર સેકન્ડ, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે એ 9.8 મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ તો 0 છે. તો 0 + 9.8 × t એટલે 1 સેકન્ડ, એટલે આ આવશે 9.8 મીટર પર સેકન્ડ. હવે જમીન પર ઊભેલી વ્યક્તિને એક સેકન્ડ પછી હવે સમજો velocity of ball with respect to ground VBG તો VBT વત્તા VTG થાય સદિશ સ્વરૂપમાં. હવે આ જે આપણે શોધ્યું ને તે એકચ્યુઅલી VBT શોધ્યું છે, બરાબર. પણ VBTનું આ મૂલ્ય શોધ્યું છે, પણ દડો કઈ દિશામાં ગતિ કરે છે તો કે અધો દિશામાં ગતિ કરે છે. એટલે VBT -j કેરેટ લખાય. જો આપણે I કેરેટને j કેરેટના સ્વરૂપમાં વિચારીએ તો આ દિશામાં આપણે આ x અક્ષ હોય એટલે એ I કેરેટ લખાય, અને આ -y દિશામાં હોય તો એ -j કેરેટ લખાય. એટલે દડો છે એ અધો દિશામાં ગતિ કરે છે. તો અહીંયા હું VBT એટલે વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેનના ડબ્બાની અંદર ઊભેલા વ્યક્તિને દડાનો વેગ જણાય એ VBT કહેવાય. તો VBTની કિંમત -9.8 મીટર પર સેકન્ડ આવે. એટલે અહીંયા હું કિંમત મૂકીશ -9.8 j કેરેટ પ્લસ VTG. તો એ x અક્ષની દિશામાં ટ્રેન ગતિ કરે છે તો હું એની કિંમત 15 I કેરેટ મૂકીશ. એટલે આને ગોઠવીને લખીએ તો આ 15 I કેરેટ -9.8 j કેરેટ થાય. તો VBGનું મૂલ્ય તો એ √15² વત્તા -9.8² એનું વર્ગમૂળ, બરાબર. હવે આન્સર લોજિકથી ડિસાઇડ થશે. સર કેવી રીતે? તો જુઓ, પહેલો ઓપ્શન છે 9.8 મીટર પર સેકન્ડ કન્ફર્મ. તો A અને B બે ઓપ્શનની અંદર 9.8 મીટર પર સેકન્ડ 9.8 મીટર પર સેકન્ડ છે. એટલે બીજો જવાબ આપણે જે નક્કી કરવાનો છે એ 15² કરીને એનો આનો વર્ગ કરીને સરવાળો કરીને વર્ગમૂળ કાઢવાનું, કેલ્ક્યુલેટર વાપરવાનું, કંઈ નથી કરવું. હંમેશા વર્ગમૂળ જ્યારે તમારે લેવાનું હોય ત્યારે બે પદનો વર્ગનો સરવાળો એનું વર્ગમૂળ હોય તો એમાં જે મોટું પદ હોય ને, અહીંયા મોટું પદ છે 15,
તો એનો જવાબ આવે એ 15ની અંદર કંઈક 15નો વર્ગ 225, 225માં 9.8નો વર્ગ ઉમેરવાનો છે, એટલે એનું વર્ગમૂળ આવશે એ 15 કરતાં તો મોટું જ આવશે. કન્ફર્મ વાત છે? હા સર, એ તો બરાબર છે. 15નો વર્ગ વત્તા 9.8નો વર્ગ માઇનસનો વર્ગ તો પ્લસ થઈ જાય, એટલે 9.8નો વર્ગ એડ કરો તો પછી એનું વર્ગમૂળ નીકળે. 15 કરતાં તો જવાબ મોટો આવે. તો આપણી પાસે પહેલો ઓપ્શન 9.8 હોય એવા બે ઓપ્શન છે, એ અને બી. એમાંથી બીજો ઓપ્શન 15 કરતાં મોટો હોય એવો એક જ જવાબ છે, 17.9 વાળો, એટલે કે એ ઓપ્શન. તો આનું વર્ગમૂળ 17.9 જ નીકળે, કન્ફર્મ. એટલે અહીંયા લોજિકથી હું સીધું જ 17.9 લખી નાખીશ. તો આપણો આન્સર આવશે 9.8 મીટર પર સેકન્ડ. અને અહીંયા 17.9 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર એ. એક જહાજ વિષુવવૃત્ત પર પૂર્વ દિશામાં 36 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. હવે વિષુવવૃત્ત સાથે દક્ષિણ પૂર્વ દિશામાં 60 અંશનો કોણ બનાવતી દિશામાં 18 કિલોમીટર પર અવરના વેગથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો જહાજની સાપેક્ષમાં પવનના વેગનું મૂલ્ય ખાલી જગ્યા કિલોમીટર પર અવર. હવે પહેલાં તો સમજો, આમ હોય આ ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, બરાબર. તો હવે શું કીધું છે? તો કે પૂર્વ દિશામાં 36 કિલોમીટર પર અવરના વેગથી, એટલે આ પૂર્વ દિશા, વેગ કેટલો? 36 કિલોમીટર પર અવર. કોણ ગતિ કરે છે? જહાજ ગતિ કરે છે. ને જહાજનો વેગ તો હંમેશા કોઈનો બી વેગ તમને એમને આપ્યો હોય આની સાપેક્ષે એવું ન કીધું હોય ત્યારે વેગ જમીનની સાપેક્ષે હોય. એટલે આ વેલોસિટી ઓફ જહાજને આપણે શીપ કહીએ, તો વેલોસિટી ઓફ શીપ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે VSG 36 કિલોમીટર પર અવર થાય. હવે પૂર્વથી દક્ષિણ દિશામાં, દક્ષિણ પૂર્વ દિશામાં 60 અંશના ખૂણે, એટલે પૂર્વ સાથે 60 અંશના ખૂણે, એટલે આમ, બરાબર. દક્ષિણ પૂર્વ વચ્ચે પૂર્વ સાથે 60ના ખૂણે, એટલે આ ખૂણો 60. ત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે કેટલા વેગથી? 18 કિલોમીટર પર અવર. એટલે વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ તમને 18 કિલોમીટર પર અવર આપ્યું છે. તો VSG આપ્યું છે, VWG આપ્યું છે. શું પૂછ્યું છે? જહાજની સાપેક્ષમાં પવનના વેગનું મૂલ્ય, મતલબ વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ શીપ એ તમને પૂછ્યું છે. તો વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ શીપ કરો તો VW માઇનસ VS અને પાછળ આપણે ગ્રાઉન્ડ GG લખી નાખીએ તો VWG માઇનસ VSG, બરાબર. આ સદિશ સ્વરૂપમાં થાય એકચ્યુઅલી. તો બે સદિશની બાદબાકીનું મૂલ્ય શોધવું હોય તમારે માનાંકમાં VWS, ત્યારે આપણને ખબર છે કે એ સદિશ માઇનસ બી સદિશનું મૂલ્ય શોધવું હોય તો √A² વત્તા B² માઇનસ 2AB cos થીટા, જ્યાં થીટા છે એ સદિશ ને બી સદિશ વચ્ચેનો ખૂણો. એટલે અહીંયા સેમ કન્સેપ્ટ લાગુ પડશે કે VWGનો વર્ગ વત્તા VSGનો વર્ગ માઇનસ 2VWG VSG cos થીટા. એટલે અહીંયા VWGનો વર્ગ એટલે 18નો વર્ગ વત્તા VSGનો વર્ગ એટલે 36નો વર્ગ
-2 VWG એટલે 18, VSG એટલે 36 અને cos 60 બરાબર cos 60 તો હજુ આ 18નો વર્ગ વત્તા 36નો વર્ગ માઇનસ 2 × 18 × 36 cos 60 એટલે 1/2 થાય એટલે આ 2 ઉડી જશે. હવે 18નો વર્ગ થાય 324, 36નો વર્ગ તો 36નો વર્ગ થાય 1296 માઇનસ 36 ગુણાકારમાં 18 તો 36ના વર્ગ કરતાં અડધું મૂલ્ય થાય 18 દુ 36 એટલે 1296નું અડધું તો 1200નું 12નું અડધું 6 અને 96 એટલે 648. તો હવે 6 ને 4 10, 1 9 ને 1 10 ને 2 12, 3 ને 1 4 5 6, 1 1620 માઇનસ 648 એટલે 10માંથી 8 જશે એટલે આ 2, 11માંથી 4 જશે 7 એટલે અહીંયા 5 વધશે, 5માંથી 6 એટલે 15માંથી 6 જશે તો 9, 972નું વર્ગમૂળ. હવે 972નું વર્ગમૂળ એટલે 31.18. સર કેવી રીતે કાઢ્યું તમે વર્ગમૂળ? તો મેં કાઢ્યું નથી, લોજિક વાપર્યું. મેં શું કર્યું, મને ખબર છે 30નો વર્ગ છે એ 900 થાય એટલે 972 છે તો 30ના વર્ગ કરતાં કંઈક થોડોક મોટો જવાબ આવે બરાબર, અને 40નો વર્ગ છે એ 1600 થાય એટલે 1600 તો છે નહીં, 972 જ છે તો 30 કરતાં થોડોક મોટો જવાબ એવો એક જ ઓપ્શન છે 31.18 એટલે આપણો આન્સર આવે 31.18. જો તમને નીટની એક્ઝામમાં કેલ્ક્યુલેટર વાપરવા નથી દેવાના, કેલ્ક્યુલેટર વગર જ તમારે જવાબ લાવવાના છે એટલે તમારે આ જવાબ છે એનું છેલ્લું આન્સર એપ્રોક્સિમેટલી 4 ઓપ્શન પરથી ડિસાઇડ કરવાનો કે આ જ આન્સર આવશે. તો એ દરેકની અંદર તમે આવા લોજિક વાપરીને આન્સર 4માંથી નક્કી કરી શકો. એમાં તમારે કેલ્ક્યુલેટર વગર એનું વર્ગમૂળ શોધવાનું ન હોય, કેલ્ક્યુલેટર વગર જ લોજિકથી તમે આન્સર નક્કી કરી શકો. એટલે ધીમે ધીમે હવે આ પ્રેક્ટિસ આપણે ચાલુ કરશું તો 12th પૂરું થશે ત્યાં સુધીમાં તમને આવડી જશે. ખ્યાલ આવી ગયો? 972 તો એ 900 કરતાં થોડોક મોટો જવાબ છે, 900નું વર્ગમૂળ 30 થાય તો આ 30 કરતાં સહેજ મોટા જવાબનું વર્ગમૂળ આવે એટલે જવાબ 31.18. રામજીભાઈ 400 મીટર પહોળાઈની એક નદીને 10 મિનિટમાં ક્રોસ કરે છે. જો તે શાંત પાણીમાં પાણીની ઝડપ કરતાં બમણી ઝડપે તરી શકતો હોય તો પાણીના પ્રવાહની ઝડપ ખાલી જગ્યા મીટર પર મિનિટ.
હવે રામજીભાઈ છે એ 400 મીટર પહોળાઈની એક નદીને 10 મિનિટમાં ક્રોસ કરે છે. તો આપણે અહીંયા લંબ રૂપે એને ક્રોસ કરે છે એમ આપણે વિચારીએ. બરાબર. તો આ રામજીભાઈનો પાણીની સાપેક્ષે વેગ, આ પાણીનો જમીનની સાપેક્ષે વેગ અને આ રામજીભાઈનો જમીનની સાપેક્ષે વેગ. બરાબર. હવે શાંત પાણીમાં ઝડપ એટલે VRW. બરાબર. તો રામજીભાઈનો શાંત પાણીમાં વેગ એ પાણીના પ્રવાહની ઝડપ કરતાં બમણી, એટલે અહીંયા 2VWG. રામજીભાઈનો પાણીમાં વેગ એ પાણીનો શાંત એટલે પાણીના વેગ કરતાં બમણી ઝડપ, એટલે VRW બરાબર 2VWG એ તમને એક વિગત આપી છે. હવે તમને નદીની પહોળાઈ આપી છે 400 મીટર, એટલે D બરાબર 400 મીટર આપ્યું છે. બરાબર. અને 10 મિનિટમાં એને ક્રોસ કરે છે, એટલે T 10 મિનિટ આપ્યું છે. તો અહીંયા જે ઊભી લંબાઈ છે એ તમને ડિસ્ટન્સ અપોન ટાઈમ કરો તો આ ડિસ્ટન્સ D, તો VRG મળે. VRG એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે કે 400/10 એટલે 40 મીટર પ્રતિ મિનિટ. 40 મીટર પ્રતિ મિનિટના ઝડપથી થઈ શકે. બરાબર. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો VRW નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ VWG નો વર્ગ વત્તા VRG નો વર્ગ. બરાબર. આ કર્ણનો વર્ગ છે એ આ બેયના વર્ગના સરવાળા જેટલો હોય. તો VRW એટલે તો 2VWG છે, એટલે આ 2VWG એનો વર્ગ બરાબર VWG એનો વર્ગ વત્તા આ 40 નો વર્ગ. અહીંયા 4VWG નો વર્ગ બરાબર VWG નો વર્ગ વત્તા 40 નો વર્ગ 1600, એટલે બાદબાકી થાય તો 3VWG નો વર્ગ બરાબર 1600, એટલે VWG નો વર્ગ બરાબર 1600/3. હવે 1600/3 તો આપણે ભાગ ચલાવીએ તો 5 તરી 15 એટલે 1 વધે એટલે 10, 3 તરી 9 533.33. હવે VWG શોધવાનું છે. તો 533.33નું વર્ગમૂળ કેટલું આવે એપ્રોક્સિમેટલી? તો મારે ખાલી આટલું જ જોવાનું કે 20નો વર્ગ 400 થાય, એટલે 400 કરતાં તો મોટી સંખ્યા છે અને થોડીક ખાસી મોટી સંખ્યા છે. 23નો વર્ગ કદાચ સેટ થઈ જશે, એટલે પહેલાં હું સીધું જ 23 ગુણાકારમાં 23, તો 3 તરી 9, 3 દુ 6. તો 529 એટલે આ 23.0 સમથિંગ આવે, એટલે એપ્રોક્સિમેટલી 23 જવાબ આવે. એટલે આ 23 મીટર પ્રતિ મિનિટ
એ આપણો આન્સર થશે. તો આપણો આન્સર થાય ડી. ખ્યાલ આવ્યો? જો રકમમાં તમારે શું જોવાનું, 400 મીટર પહોળાઈની નદીને 10 મિનિટમાં ક્રોસ કરે છે એટલે અંતર, નદીની પહોળાઈવાળું અંતર ભાગાકારમાં સમય, એટલે એ સીધી દિશાનો વેગ મને મળે VRG. તમને એમ કીધું છે કે તે શાંત પાણીમાં પાણીની ઝડપ કરતાં બમણી ઝડપે તરી શકે છે. કોણ? રામજીભાઈ. તો રામજીભાઈનો પાણીની સાપેક્ષે વેગ એ પાણીનો જમીનની સાપેક્ષે વેગ છે એના કરતાં બમણું છે. એટલે VRW બરાબર 2VWG એ એક પરિણામ આપ્યું, અને ડી ને ટી આપ્યું છે, એના પરથી VRG મળ્યું. બરાબર. પછી પાયથાગોરસનો પ્રમેય લખ્યો, એમાં બધાએ પેલી VW2WG વાળી કિંમત મૂકી દીધી અને પેલી 40 કિંમત મૂકી દીધી, ને એના પરથી VWG શોધી લીધો. એ આપણો આન્સર. દિશામાં 4 કિલોમીટર પર અવરના વેગથી પડે છે. મતલબ અધો દિશામાં વરસાદનો વેગ, વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ 4 કિલોમીટર પર અવર છે. બરાબર. એક માણસ સુરેખ રસ્તા પર 3 કિલોમીટર પર અવરના વેગથી ચાલે છે, એટલે માણસનો વેગ સુરેખ દિશામાં, એટલે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ તમને આપ્યું છે 3 કિલોમીટર પર અવર. તો આ માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ, એટલે માણસની સાપેક્ષે વરસાદનો, એટલે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન એ પૂછ્યું છે. હવે VRM કરવું હોય મારે, તો મારે VRG માઇનસ VMG કરવું પડે સદિશ સ્વરૂપમાં, બાદબાકી. હવે VRG તો આ VRG થાય. હવે હું VMGની ડાયરેક્શનમાં ડ્રો કરું તો પ્લસ થાય, ઊંધો ડ્રો કરું તો આ માઇનસ VMG થાય. બરાબર. તો હું આનું પાયથાગોરસ સમબાજુ ત્રિકોણ પૂરું કરું, એટલે મને અહીંયા જે મળશે એ VRM એટલે કે VRG માઇનસ VMG મળશે. તો હવે આપણે જોઈએ તો આ ત્રિકોણ બન્યો. બરાબર. આ બાજુ અને આ બાજુ બે સરખી હોય, એટલે એક બાજુ છે VMG ખાલી મૂલ્યની દ્રષ્ટિએ, હવે સદિશ નથી લેતો, ખાલી મૂલ્ય પાયથાગોરસ વાપરવો છે. આ લંબાઈ છે VRG કહેવાય, અને આ બાજુની લંબાઈ VRM કહેવાય. બરાબર. તો VRMનો વર્ગ બરાબર VMGનો વર્ગ વત્તા VRGનો વર્ગ, પણ VMG એટલે 3 એનો વર્ગ વત્તા VRG એટલે 4 એનો વર્ગ, તો 3નો વર્ગ 9 વત્તા 4નો વર્ગ 16 એટલે 25. તો VRM એટલે 25નું વર્ગમૂળ 5 કિલોમીટર પર અવર. તો આપણો આન્સર આવશે સી.